નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ અડ્ડા 24/7 ગુજરાત ઉપર। આજના જે વિડીયો છે એની અંદર વાત કરીશું કે જો તમે 12 પાસ પર આવેલી એસએસસી સીએચએસએલનું ફોર્મ ભરવા માંગતા હોય તો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શું છે। દોસ્તો આ ફોર્મ જે છે બીજી ભરતીઓના ફોર્મ કરતાં અલગ છે અને બીજી વસ્તુ કે આની જે પહેલો જૂના ઓટીઆરથી ફોર્મ ભરાતો હતો એ હવે બંધ થઈ ગયા છે। તો તમારે સૌથી પહેલાં તો નવો ઓટીઆર વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવું પડશે અને એના આધારે જે છે ફોર્મ ભરવાનું છે। બીજી વસ્તુ કે આની અંદર જે ફોટોગ્રાફ અપલોડ કરવાનો હોય છે એ લાઈવ ફોટો પાડીને અપલોડ કરવાનો હોય છે, તો એ તમારે કઈ રીતે કરવાનો છે એની પણ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું। તો એક એક સ્ટેપ જે છે એ ધ્યાનથી તમે જોજો। આ પરીક્ષા ગુજરાતીમાં તમે આપવા માંગતા હોય તો ખાસ એક ઓપ્શન આવે છે, એની અંદર ગુજરાતી સિલેક્ટ કરવાનું આવશે, એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્યાં તમારે ગુજરાતી સિલેક્ટ કરવું પડશે તો જ તમારું પેપર ગુજરાતીમાં આવશે, બાકી ઇંગ્લિશ અને હિન્દીમાં જે છે ડિફોલ્ટ લેંગ્વેજમાં તમારું પેપર આવશે। તો શરૂ કરીએ છીએ દોસ્તો આ વિડીયોને, ઠીક છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ તો તમારે વેબસાઇટ જે છે એ યાદ રાખવાની છે ssc.gov.in છે। હવે આપણે આની ઉપર અહીંયા તમે વેબસાઇટ ખોલશું, હું તમારી સામે વેબસાઇટ છે ખોલીને પણ બતાવું છું। જેમ કે આપણે અહીંયા આ વેબસાઇટ પર જઈએ, બરોબર છે, વેબસાઇટનું નામ છે ssc.gov.in। આ વેબસાઇટ જેવી તમે સર્ચ મારશો એટલે તમારી સામે આવો એક ઇન્ટરફેસ આવશે। આની અંદર તમારે લોગિન રજિસ્ટ્રેશનમાં જશો એટલે આવો એક ઇન્ટરફેસ આવશે। જો તમારી પાસે લોગિન આઈડી હોય અથવા તો આગળ તમે બનાવ્યું હોય તો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો। રજિસ્ટર નાવ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આવું એક પેજ ખુલી જશે। એની અંદર તમને પ્રોસેસ બતાવી છે, પહેલાં પર્સનલ ડિટેલ છે, પછી પાસવર્ડ ક્રિએશન છે, પછી એડિશનલ ડિટેલ છે અને ડિક્લેરેશન છે। એના ઉપર અહીંયા નીચે કન્ટિન્યુ ઉપર જેવું તમે સિલેક્ટ કરશો એટલે એક પેજ ખુલશે। એની અંદર તમારે ડિટેલ ભરવાની, જેમ કે તમારું આધાર કાર્ડ છે તો આધાર કાર્ડની ડિટેલ ભરી દેવાની, આઈડેન્ટિફિકેશન કાર્ડ જો આધાર કાર્ડ ના હોય તો, પછી નામ જે છે તમારું 10મા ધોરણની માર્કશીટ પ્રમાણે જે નામ હોય એ નામ તમારે અહીંયા નાખવાનું છે। પછી ફરીથી એ નામ અહીંયા નાખવાનું છે। તમે જો નામ બદલાયું હોય તો તમારે યસ કરી અને જે નામ બદલ્યું હોય એ તમારે નાખવાનું છે। એ તમારી જાતિ જે છે સિલેક્ટ કરવાની છે, મેલ ફિમેલ જે પણ હોય, અને ફરી એકવાર સિલેક્ટ કરવાની છે। અહીંયા તમારી ડેટ ઓફ બર્થ, અહીંયા તમારા ફાધર જે છે એમનું નામ, ફરીથી ફાધરનું નામ, માતાનું ફરીથી નામ, 10મા ધોરણની અંદર તમે કયા બોર્ડથી પાસ કરેલા છો। જો તમે અહીંયા જી ઉપર જશો ને ગુજરાત બોર્ડ તમને મળી જશે, તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ઉપર સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાં તમારો રોલ નંબર નાખવાનો છે, 10માની માર્કશીટ ઉપર એક રોલ નંબર હશે એ તમે નાખી શકો છો। કયા વર્ષમાં તમે પાસ કર્યું છે એ તમારે નાખવાનું છે। હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન ધ્યાન રાખજો, હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન એટલે કે તમે માની લો કે ગ્રેજ્યુએશન કરેલું છે તો ગ્રેજ્યુએશન સિલેક્ટ કરી અને શેમાંથી કરેલું છે એ તમારે અહીંયા નાખવાનું છે। જેમ કે મેં 2 વખત ગ્રેજ્યુએશન નાખ્યું કેમ કે અહીંયા વેરીફાઈ કર્યું છે। પછી અહીંયા તમારો મોબાઈલ નંબર ખાસ ધ્યાનથી નાખજો કેમ કે એના ઉપર ઓટીપી જે છે આવશે। પછી અહીંયા કેન્ડિડેટનું ઈમેલ એડ્રેસ, એટલે તમારું ઈમેલ એડ્રેસ નાખીને જેવું સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમારી સામે આવું કંઈક ઇન્ટરફેસ ખુલશે, બરોબર છે। બતાવી દઉં તમને, ઠીક છે। અહીંયા તમે જેવું સેવ એન્ડ નેક્સ્ટ પર જેવું ક્લિક કરશો, બરોબર, અહીંયા સુધી આપણે આવ્યા હતા, જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમારી સામે આવો એક મેસેજ આવી જશે, યોર રજિસ્ટ્રેશન નંબર ઇઝ ધીસ કરીને આવો એક નંબર આવી જશે। આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો। પછી અહીંયા કન્ટિન્યુ પર જેવું ક્લિક કરશો તમે એટલે તમારી સામે આવું એક ઇન્ટરફેસ આવશે, હેલો કેન્ડિડેટ। હવે જે રજિસ્ટ્રેશન નંબર છે, બરોબર, અને જે પાસવર્ડ છે, બરોબર છે, એ તમારા જે મોબાઈલ નંબર છે અને તમે જે ઈમેલ એડ્રેસ આપ્યું હશે એના પર તમને મોકલવામાં આવશે, બરોબર છે। ત્યાંથી તમારે શું કરવાનું છે, એ ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ એ વન ટાઈમ છે, એક જ વખત તમે એનો ઉપયોગ કરી શકશો। એનો ઉપયોગ કરીને આની અંદર લોગિન કરવાનું છે। જેવું તમે લોગિન કરશો એટલે તમારી સામે આવું પેજ આવશે ને તમને કહેશે કે તમે નવો પાસવર્ડ જે છે સેટ કરો। તો અહીંયા જૂનો પાસવર્ડ તમારે નાખવાનો છે। અહીંયા બીજી લાઇનમાં તમને દેખાતું હશે નવો પાસવર્ડ નાખવાનો છે, અને પાસવર્ડ કેવો હોવો જોઈએ તો 8 અક્ષરનો હોવો જોઈએ ઓછામાં ઓછો। એમાં એક કેપિટલ અક્ષર હોવો જોઈએ, એક સ્મોલ અક્ષર હોવો જોઈએ, એક નંબર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર જે છે હોવું જોઈએ। આટલી વસ્તુઓ તમારા પાસવર્ડની અંદર હોવી જોઈએ, એ તમારે અહીંયા નાખી દેવાની। પછી એનો એ જ પાસવર્ડ જે તમે નવો બનાવ્યો નાખવાનો, અને સિક્યુરિટી ક્વેશ્ચનમાં તમારે સિક્યુરિટી ક્વેશ્ચન સિલેક્ટ કરવા, જેમ કે તમારા પહેલા પેટનું નામ શું છે એવા આની અંદર ક્વેશ્ચન હશે, જે તમને યાદ રહે એવા સિક્યુરિટી ક્વેશ્ચન અહીંયા પૂછેલા હશે અને એને તમારે નોટ ડાઉન પણ કરી લેવાનું કે ભાઈ આ આન્સર આપેલો, કેમ કે આગળથી એ તમને પાસવર્ડ ખોવાઈ જવાના કિસ્સાઓમાં કામ લાગે છે।
તો એ પાસવર્ડ તમારે જે છે અહીંયાથી લઈ લેવાનો છે અને પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. જેવું સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમારો નવો પાસવર્ડ સેટ થઈ જશે અને એ નવા પાસવર્ડથી તમે એક વખત જે છે લોગિન કરી લેજો. લોગિન કરશો બરોબર છે એટલે તમારી સામે આવું એક પેજ આવશે. આ પેજની અંદર સૌથી પહેલા તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની આવશે. SC ST OBC જે પણ કેટેગરીમાં તમે આવતા હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી અને એને ફરી એકવાર સિલેક્ટ કરી વેરીફાઈ કરવાની છે. નેશનાલિટી આપણી ઇન્ડિયન છે તો ઇન્ડિયન સિલેક્ટ કરી દેવાનું. બીજા દેશના હોય તો અહીંયા બીજી ડિટેલ તમારે નાખવી પડશે. હવે વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક્સ એનો મતલબ એવો થાય કે તમને જોઈને તમને કોઈ આઈડેન્ટિફાઈ કરી એવો તમારે હાથમાં માર્ક્સ હોય. કોઈ વાગેલાનું નિશાન હોય, કોઈ બળી ગયેલો માર્ક હોય, કોઈ તમારો જે મોલ હોય બરોબર તલ થયો હોય, મોઢા ઉપર ક્યાંક એવી નિશાની હોય તો એ તમારે અહીંયા નાખવાની છે જેથી તમે લખી શકો. જેમ કે ચીક ઓન મોલ, મોલ ઓન ચીક એવું હોય એટલે કે ગાલ ઉપર તલ હોય તો એવું અહીંયા નાખી દેવાનું છે. તમે PH કેટેગરીમાં આવતા હોય તો અહીંયા એ સિલેક્ટ કરવાનું છે. પછી અહીંયા તમારું પરમનન્ટ એડ્રેસ કે જ્યાં તમે રહી રહ્યા છો અથવા તો તમારું જે કમ્યુનિકેશન જ્યાં કરવા માંગતા હોય ત્યાંનું એડ્રેસ નાખવાનું છે. તમારો જે રાજ્ય છે, તમારું જે જિલ્લો છે એ અને તમારો પિનકોડ. પછી અહીંયા તમે જેવું યસ પર ક્લિક કરશો ને એવું આખું એડ્રેસ ઉપરથી નીચે આવી જશે. પછી જવાનું છે સેવ અને નેક્સ્ટમાં. જેવું સેવ નેક્સ્ટ પર જશો એટલે તમારી સામે ડિક્લેરેશન આવશે, વન ટાઈમ રજિસ્ટ્રેશન ડિક્લેરેશન, કે ભાઈ આ બધી ઇન્ફોર્મેશન મેં આપી છે સાચી છે, આમાં હું અગ્રી કરું છું. અહીંયા તમારે ટિક માર્ક પર ટિક કરી અને ડિક્લેર કરી શકવાનું કરી દેવાનું. જો તમારે પ્રિવ્યૂ ઉપર ક્લિક કરશો તો આખું તમે જે ડિટેલ ભરી છે ને એ તમને બતાવશે. એમાં જો ભૂલ હોય તો તમે ફરીથી ચેન્જ કરી નાખજો, ના હોય તો ડિક્લેર ઉપર ક્લિક કરી દેજો. જેવું તમે ડિક્લેર પર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન જે છે એક ટાઈમ વન ટાઈમ પતી ગયું. હવે શું થશે, તમારે ફોટો અપલોડ કરવાનો છે. ફોટાના કારણે સૌથી વધારે કેન્ડિડેટ જે છે એના ફોર્મ જે છે રિજેક્ટ થતા હોય છે. તો ખાસ આ વસ્તુનું બાબતનું ધ્યાન રાખજો કે કઈ રીતે ફોટો અપલોડ કરવાનો છે. સૌથી પહેલા જોઈએ તો તમારી સાઇઝ જે છે એ આટલી હોવી જોઈએ, 10 થી લઈને 20 KB વચ્ચે, બરોબર છે. હવે તમે જે છે અહીંયા જોઈ શકો છો કે લોગિન કર્યા પછી આપણે શું કરવાનું છે. હવે શું કરવાનું છે, જો આપણી અહીંયા તો પ્રોસેસ પતી ગઈ હતી બરોબર. હવે ફરીથી તમે SSC ની વેબસાઇટ પર આવશો ને, જો તો હવે સીધું તમારે લોગિન પર જ જવાનું છે. બરાબર, જેવું તમે લોગિન પર જશો અથવા તો અહીંયાથી પણ તમે ડાયરેક્ટ અપ્લાય પર ક્લિક કરી શકો છો બરાબર, ક્યાંયથી પણ કરી શકો. લોગિન પર જતું રહેવાનું છે. અહીંયાથી લોગિન રજિસ્ટ્રેશનમાં લોગિન કરી કરશો ને એટલે ડાયરેક્ટ તમને આ અપ્લાયનું આવશે. એમાં 10+2ની જે એક્ઝામ છે એને તમારે સિલેક્ટ કરી લેવાની છે. જેવું તમે સિલેક્ટ કરશો ને અને અંદર લોગિન કરશો ને એટલે આખું ફોર્મ તમારું જે છે ભરેલું આવશે. જો આ રીતનું આખું ફોર્મ તમારું ભરેલું આવશે. હવે તમે આમાં કંઈ ચેન્જીસ નહીં કરી શકો. તમારું નામ, તમારું નવું નામ, ફાધરનું નામ, ડેટ ઓફ બર્થ, એજ તમારી લખાઈને આવી જશે. બધું અહીંયા ટોટલી આવી જશે. કેટેગરી બેટેગરી બધું તમારું બધું ડિટેલ આગળ જે ભરી આવી જશે. એમાં નેક્સ્ટ પર જેવું ક્લિક કરશો એટલે આવું એક પેજ આવશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન. આમાં જે ભરેલું આવે એ ભરેલું રહેવા દેવાનું, ના ભરેલું આવે એ તમારે શું કરવાનું, ટીક કરવાનું. જેમ કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશન પરની ડિટેલ જે નાખવાની આવશે એ તમારે નાખી દેવાની છે. પછી અહીંયા સ્ટેટસમાં શું છે, ઇક્યુ સ્ટેટસ મતલબ એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એનું સ્ટેટસ શું છે, તમે પાસ થઈ ગયા છો, અપિયર થયા છો એવું પૂછશે. એટલે જો તમારું ગ્રેજ્યુએશન પતી ગયું હોય તો અહીંયા પાસ લખી નાખજો, અપિયર થયા તો અપિયર લખી નાખજો, કયા વર્ષમાં પાસ થયા એ લખી નાખજો, કઈ યુનિવર્સિટી હતી એ યુનિવર્સિટીનું નામ, રોલ નંબર, પર્સન્ટેજ, CGPA જે પણ તમારું હોય એ અહીંયા ભરી દેવાનું. પછી સેવ નેક્સ્ટ પર જેવું તમે ક્લિક કરશો ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે છે એક પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ જે છે એ તમારું જોશે બરોબર, કે તમે જો કોઈ નોકરી કરતા હોય તો એ તમારામાં નાખવાનું છે. જો પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ તમારું હોય, જેમ કે એક સર્વિસમેન હોય કે કંઈ હોય તો ડિટેલ નાખવાની, ના હોય તો નો કરી આગળ વધવાનું. એ જ રિલેક્સેશન તમે લીધું છે, માની લો કે કોઈ SC ST કેટેગરીમાં, OBC કેટેગરીમાં ઉંમરની જે છૂટછાટ લીધી હોય તો યસ લખી અહીંયા સિલેક્ટ કરી દેવાનું આવશે કે ભાઈ મેં છૂટછાટ લીધી છે. પછી અહીંયા જો એક વસ્તુ છે, ડુ યુ વોન્ટ ટુ મેક ધ પર્સનલ ઇન્ફોર્મેશન અવેલેબલ ફોર એક્સેસિંગ જોબ ઓપોર્ચ્યુનિટી ઇન ટર્મ ઓફ DOPT OM. તો આની અંદર તમને સિમ્પલ કહી દઉં છું કે યસ આપી દેજો બરોબર છે અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેજો. પછી આપણે વાત કરીએ એક્ઝામ રિક્વાયરમેન્ટની, એડિશનલ ઇન્ફોર્મેશનની. તો અહીંયા પ્રેફરન્સ આપવાનું કહેશે તમને કે ભાઈ એક્ઝામિનેશન સેન્ટર જે છે એ તમારે ક્યાં જોઈશે. તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જે અલગ અલગ સેન્ટર હશે એ તમારે પ્રેફરન્સ આપી દેવાના. જેમ કે મેં અમદાવાદ સિલેક્ટ કર્યું, ગાંધીનગર, આણંદ, એ રીતે તમે 3 સેન્ટર કોઈ પણ સિલેક્ટ કરી લેજો.
પછી મીડિયમ ઓફ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ 25 નંબરનો મુદ્દો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જેવું તમે સિલેક્ટ કરશો એટલે ગુજરાતી તમને જોવા મળશે. એ ગુજરાતી પર સિલેક્ટ નહીં કરો તો તમારું પેપર ગુજરાતીમાં મારા ભાઈ નહીં આવે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે 25 નંબરનો મુદ્દો. બરોબર છે કે 25 નંબરનો મુદ્દો શું કહે છે? મીડિયમ ઓફ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ. અહીંયા તમારે સિલેક્ટ કરવાનું આવશે ગુજરાતી. ઓકે, આ ગુજરાતી સિલેક્ટ કરશો એટલે તમારું કામ અહીંયા પૂરું થઈ જશે. હવે આપણે વાત કરીએ કે ફરીથી કરવાનું વેરીફાય ધ મીડિયમ ઓફ ટાઈપિંગ. હવે ટાઈપિંગ ટેસ્ટ તમારી થાય છે, એમાં ઇંગ્લિશ અને હિન્દી બે જ ઓપ્શન છે, એમાં ગુજરાતી નહીં આવે. તો આમાં ઇંગ્લિશ સિલેક્ટ કરશો સારું રહેશે, કેમ કે હિન્દી ઓબ્વિયસલી છે આપણને નહીં આવડે. હવે તમે VH એટલે કે વિઝ્યુઅલી હેન્ડીકેપ્ડ હોય તો એમાં તમારે સિલેક્ટ કરવાનું છે, બરાબર. તો આ બધી ઇન્ફોર્મેશન તમે ભરી દેજો. વેધર ધ 12th સ્ટાન્ડર્ડ પાસ ઇન સાયન્સ સ્ટ્રીમ વિથ મેથેમેટિકલ એઝ અ સબ્જેક્ટ ફ્રોમ અ રિકોગ્નાઇઝ બોર્ડ ઓર ઇક્વિવેલન્ટ. હવે DEOની અમુક ડિપાર્ટમેન્ટ છે એમાં 12 સાયન્સ જે છે માંગ્યું છે ને, એ પણ ગણિત સાથે. જો તમે કરેલું હોય તો યસ આપી દેજો, ના કર્યું તો નો આપી દેજો. ઠીક છે. હવે પર્સનલ ડિટેલમાં તમને પૂછશે કેન્ડિડેટનું નામ. આપણે જે ભર્યું છે આ પ્રિવ્યુ છે. આ પ્રિવ્યુ છે એટલે શું છે? આ તમને આખું ફોર્મ ભરેલું બતાવશે. આમાં તમને કોઈ ભૂલ લાગતી હોય તો તમે ચેન્જીસ જે છે કરી શકશો. તમને ના લાગતું હોય ચેન્જીસ નથી, બધું આપેલું જે છે બધું બરોબર છે, બરોબર છે, તો ડાયરેક્ટ તમારે આવી જવાનું છે લાસ્ટ પેજ પર. આ પેજ પર તમને કહેશે કે ભાઈ ફોટોગ્રાફ અપલોડ કરો. હવે ધ્યાનથી સમજો, બહુ અઘરી વસ્તુ છે આ જ મેન છે. સૌથી પહેલાં તો ગુડ લાઇટિંગ કન્ડિશનમાં તમારે બેસવાનું છે ને પ્લેન બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, એટલે કે જે બેકગ્રાઉન્ડ હોય એ વ્હાઇટ હોવું જોઈએ, એક જ કલરનું હોવું જોઈએ. ઇન્શ્યોર ધ કેમેરા ઇઝ એટ આઈ લેવલ બિફોર કેપ્ચરિંગ, એટલે આંખની સામે કેમેરો હોય એ પ્રમાણેનું લેવલ રાખવાનું છે. પોઝિશન યોર સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ ધ વેબકેમ એન્ડ લુક સ્ટ્રેટ, સીધું સામે જોવાનું છે. કેન્ડિડેટ સ્ટુડન્ટ વિયર અ કેપ, માસ્ક, ગ્લાસ, સ્પેક્ટેકલ વાઇલ ટેકિંગ ફોટો. એટલે કે જે વિદ્યાર્થીનું ફોર્મ ભરી રહ્યા છો તમે, એણે કોઈ પણ જાતના ચશ્મા પહેરેલા હોવા ના જોઈએ. નંબરના ચશ્મા હશે તો પણ ફોર્મ રિજેક્ટ થાય છે. ટોપી પહેરેલી હશે રિજેક્ટ થઈ જશે. ચૂપચાપ ચશ્મા કાઢવાના, કેમેરાની સામે જોવાનું અને સિમ્પલ ફોટો પાડવાનો છે. એવું હોય તો કોઈની મદદ લેજો, કોઈ તમારી સાથે હોય ઘરમાં એનો મદદ લઈ લેવાની. ઠીક છે. તો અહીંયા જે છે આ ફોટો કેપ્ચર તમે લાઈવ કરજો. હવે ધ્યાન રાખજો, ટુ ડાઉનલોડ ધ એપ ફ્રોમ પ્લે સ્ટોર ઇફ યુ આર અનેબલ ટુ કેપ્ચર લાઈવ ફોટો વિથ યોર ડિવાઇસ. જો તમે કેપ્ચર ન કરી શકતા હોય તો આ ડિવાઇસ માટે ડાઉનલોડ કરવાનું એ લોકોએ QR કોડ પણ આપ્યો છે, એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ કરી શકો. સિગ્નેચર પણ 10 થી 20 KB ની હોવી જોઈએ. અપલોડ સિગ્નેચર કરી અને પછી જે છે સબમિટ કરવાનું આવશે. જો અહીંયા આઈ અગ્રી ઉપર જવાનું, આઈ અગ્રી પર જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ આવશે, એ તમે સિલેક્ટ કરી દેજો એટલે તમારું ફોર્મ જે છે શું થઈ જશે? ભરાઈ જશે. ઓકે, તો ખાસ કરીને કેવા ફોટા નહીં અલાઉડ? જો આ એક જ ટાઈપનો ફોટો અલાઉડ છે. આવા કોઈ પણ ફોટા હશે તો તમારું ફોર્મ 100% રિજેક્ટ થશે. ધ્યાન રાખજો મારા ભાઈ, બરોબર? ધ્યાન રાખજો, આ ફોટા જે છે આવો હશે તો જ એક્સેપ્ટેબલ છે. આવા કોઈ ફોટા એક્સેપ્ટેબલ નથી. બીજી વસ્તુ કે ઘણા લોકો એવો પૂછતા હોય કે જે જાતિનો દાખલો છે એ ઇંગ્લિશમાં હોવો જોઈએ. યસ, ઇંગ્લિશમાં હોવો જોઈએ અને એના ફોર્મેટ જે છે એ પણ અહીંયા તમને બતાવી દઉં છું. જો તમે જોઈ શકો છો કે આ જે છે એક સર્વિસમેનનું સર્ટિફિકેટ આ ફોર્મેટમાં હોવું જોઈએ. SC અને ST માં હોય તો તમારું આ ફોર્મેટની અંદર સર્ટિફિકેટ હોવું જોઈએ, બરોબર? જોઈ લેજો. પછી સિમિલર પ્રકારે તમે OBCમાં હોય તો આ પ્રકારનું સર્ટિફિકેટ તમારું હોવું જોઈએ, બરોબર છે? અને એ રીતે તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય એ પ્રમાણેનું સર્ટિફિકેટ તમારું જોશે. તો દોસ્તો, મેં ડિટેલની અંદર ચર્ચા કરી કે કઈ રીતે તમે SSC CHSL જે છે એનું ફોર્મ 0 થી લઈને ભરી શકો છો. A to Z આપણે ચર્ચા કરી. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી આ પરીક્ષા પહેલી વખત આપી રહ્યા છે. જો એ લોકો આપણી સાથે તમારી સંપૂર્ણ તૈયારી ગુજરાતીમાં અમારી સાથે કરવા માંગતા હોય તો આપણો કોર્સ જે છે 18 એપ્રિલથી લાઈવ થઈ રહ્યો છે. એની અંદર તમે જોડાઈ શકો છો. એના ઉપર અત્યારે 80% ડિસ્કાઉન્ટ પણ ચાલે છે. ડિસ્કાઉન્ટ કોડ છે G76. એ કોડનો તમે ઉપયોગ કરી આપણી બેચમાં જોડાશો તો તમને 80% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. જો તમને પરચેસ કરતા ના આવડતું હોય તો હું તમને બતાવી દઉં કે તમે એપ્લિકેશનમાં અથવા તો આપણી વેબસાઇટ ઉપર આ રીતે જશો તો અહીંયા જવાનું છે સ્ટેટ એક્ઝામમાં. સ્ટેટ એક્ઝામમાં જઈને ગુજરાત સિલેક્ટ કરજો. ગુજરાતમાં જઈને અહીંયા તમે ગોતશો, તમને SSC ગુજરાત જોવા મળશે. આ SSC ગુજરાતમાં તમે જશો
તો અહીંયા તમને પહેલો જ કોર્સ જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો છો કે આની પ્રાઇસ જે છે કેટલી છે 9,000. પણ અહીંયા વ્યૂ ઓફર જે છે એમાં જતા રહેજો અને એમાં લખજો G613. G613 જેવું લખી અપ્લાય પર ક્લિક કરશો 1890 રૂપિયાની અંદર તમને કોર્સ પડશે. આની અંદર તમારી આવનારી MTS પણ કવર થઈ જશે, રેલવે પણ કવર થઈ જશે, NTPC અને ગ્રુપ ડી તમામ પરીક્ષાઓ જે છે આ એક જ પેકની ખરીદી પર કવર થઈ જાય છે. તો આઈ હોપ કે તમે આમાં ઝડપથી જોડાઓ. આપણો ડિસ્કાઉન્ટ કોડ યાદ રાખજો G613. આઈ હોપ કે આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. મળીએ છીએ બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ એન્ડ જય ભારત. બાય બાય.